નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંખ્યા પદ્ધતિના પહેલા પાઠમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આ પાઠની અંદર આપણે સંખ્યાઓ વિશેનો પાયાનો ખ્યાલ શીખીશું. તો જેમ કે આપણે જાણીએ છીએ કે ગણિતની બધી જ સંખ્યાઓ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આ અંકોથી બનેલી હોય છે. હવે ગણિતમાં કોઈ પણ સંખ્યાનું સ્થાન અને તેની કિંમત સમજવા માટે જમણી બાજુથી સ્થાનની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે. જેમ કે માની લો કે 9 એક સંખ્યા આપેલી છે, તો તેમાં 9 છે તે એકમનું સ્થાન ધરાવે છે, અને જો 2 અંકની સંખ્યા એટલે કે 37 આપેલી હોય તો તેની અંદર 7 છે તે એકમનું સ્થાન ધરાવે છે અને 3 છે તે દશકનું સ્થાન ધરાવે છે. આ રીતે ગણિતના બધા જ અંકોનું સ્થાન જમણી બાજુથી અલગ અલગ નક્કી કરવામાં આવ્યું છે. જેમ કે પ્રથમ અંક હોય તો તેને એકમનું સ્થાન, બીજો અંક હોય તો દશકનું સ્થાન, ત્રીજો અંક હોય તો શતક, ચોથો અંક હોય તો તેને હજારનું સ્થાન કહેવાશે, પાંચમો અંક હોય તો 10,000, છઠ્ઠો અંક હોય તો તેને લાખ તરીકે લેવાનો છે, સાતમો અંક હોય તો 10 લાખ અને આઠમો હોય તો કરોડ. આવી રીતે દરેક સ્થાન માટે તેની કિંમત નક્કી કરેલી હોય છે. તો આ તો સંખ્યાઓની વાત થઈ. હવે કયા કયા પ્રકારની સંખ્યાઓ આવતી હોય છે તેના વિશે જાણીએ. તો સર્વપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ વિશે જાણીએ. તો પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર એટલે કે n વડે દર્શાવવામાં આવે છે, જેમાં 1, 2, 3, 4 અને અનંત સુધી લેવામાં આવે છે. જ્યારે સંપૂર્ણ સંખ્યાઓ એટલે કે જેને હોલ નંબર્સ કહેવાય છે તેને w તરીકે દર્શાવવામાં આવે છે, જેની અંદર 0, 1, 2, 3 અને અનંત સુધી એટલે કે આ સંખ્યાની અંદર 0 પણ ઉમેરવામાં આવે છે, તેથી તેને સંપૂર્ણ સંખ્યા યાની કે હોલ નંબર્સ પણ કહેવામાં આવે છે. જ્યારે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 આવતો નથી. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ કે જેને આપણે ઇન્ટીજર્સ તરીકે ઓળખીએ છીએ, એટલે તેને i વડે દર્શાવવામાં આવે છે, જેની અંદર ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓ આ ત્રણેય પ્રકારની સંખ્યાઓ આવી જશે. ત્યાર પછી ધન પૂર્ણાંકો એટલે કે જેને આપણે પોઝિટિવ ઇન્ટીજર્સ કહીએ છીએ તેની અંદર 1, 2, 3, 4, 5 અને અનંત સુધી આવી પ્રાકૃતિક સંખ્યાઓ આવી જશે. ઋણ પૂર્ણાંકોની અંદર -1, -2, -3, -4 આવી રીતે અનંત સુધી આવી જશે. જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ લઈએ તો તેની અંદર ફ્રેક્શનલ નંબર્સ એટલે કે p/q ના ફોર્મમાં, જેને આપણે અપૂર્ણાંકો કહીએ છીએ, એટલે કે કોઈ સંખ્યા અંશમાં હોય તો કોઈ સંખ્યા છેદમાં હશે. તો આવી બધી સંખ્યાઓને અપૂર્ણાંક કહીશું. અહીં સુધી ક્લિયર થઈ ગયું. ત્યાર પછી આપણે જોઈએ તો એકી સંખ્યાઓ કોને કહે છે. તો જે સંખ્યાઓનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી બધી જ સંખ્યાઓને એકી સંખ્યા કહે છે. આ તો બહુ જ સહેલું છે. દાખલા તરીકે 3, 15, 37, 49, 315, 341, 9267 આવી બધી સંખ્યાઓને એકી સંખ્યા કહીશું. જ્યારે બેકી સંખ્યા હોય એટલે કે ઇવન નંબર્સ કે જે સંખ્યાઓનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તેવી બધી જ સંખ્યાઓને આપણે બેકી સંખ્યાઓ કહીશું. દાખલા તરીકે 8, 20, 314, 518, 9264. તો આવી બધી સંખ્યાઓનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હશે. આવી બધી સંખ્યાઓને આપણે બેકી સંખ્યાઓ કહીશું. હવે વાસ્તવિક સંખ્યા એટલે કે રેશનલ નંબર્સની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવી જશે, શૂન્ય પણ આવી જશે, ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને અપૂર્ણાંકો પણ આવી જશે. આવી બધી જ સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાની અંદર આવી જશે. અવાસ્તવિક સંખ્યાઓ એટલે કે ઇરેશનલ નંબર્સની અંદર વર્ગમૂળની અંદર આવતી સંખ્યાઓ, પાઈ, આ બધી સંખ્યાઓને આપણે અવાસ્તવિક સંખ્યાઓ કહીશું. તો આવી રીતે સંખ્યાઓને અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરેલી છે. ત્યાર પછી આપણે દાર્શનિક કિંમત કોને કહેવાય તેના વિશે જાણીએ. કોઈ પણ અંકની દાર્શનિક કિંમત જે તે અંક પોતે જ હોય છે. દાખલા તરીકે અહીં 234ની અંદર 2ની દાર્શનિક કિંમત 2 છે, 3ની દાર્શનિક કિંમત 3 છે, જ્યારે 4ની દાર્શનિક કિંમત 4 છે. અહીં સ્થાનનું કોઈ જ મહત્વ નથી. હવે માની લો કે હું અહીં કોઈ સંખ્યા લઉં છું કે 432, તો અહીં 4ની દાર્શનિક કિંમત 4 થશે, 3ની દાર્શનિક કિંમત 3 જ થશે અને 2ની દાર્શનિક કિંમત 2 છે. જ્યારે આ બાજુ તમે જુઓ છો તો ત્યાં 4 એકમના સ્થાન પર છે, જ્યારે અહીં 4 છે તે શતકના સ્થાન પર છે. પણ દાર્શનિક કિંમત દર્શાવતી વખતે સ્થાનનું કોઈ જ મહત્વ નથી. જે કિંમત આપણને દેખાય છે તે જ તેની વેલ્યુ થઈ જશે. ત્યાર પછી સ્થાન કિંમત કોને કહીશું. તો કોઈ પણ સંખ્યામાં તેના સ્થાનના આધારે દરેક અંકની એક ચોક્કસ કિંમત હોય છે,
જેને તેની સ્થાનિક કિંમત અથવા તો સ્થાન કિંમત કહે છે. અહીં આપણે એ જ નંબરથી વિચારીએ કે અહીં 234 આપેલા છે, તો 2 છે તે શતક એટલે કે 100 ના સ્થાન પર છે, તેથી 2 ની સ્થાન કિંમત 2 ગુણ્યા 100 એટલે કે 200 થઈ જશે. ત્યાર પછી 3 છે તે દશકના સ્થાન પર છે, તેથી તેની સ્થાન કિંમત 3 ગુણ્યા 10 એટલે કે 30 થઈ જશે. ત્યારબાદ 4નું સ્થાન છે તે એકમનું છે, તેથી 4ની સ્થાન કિંમત 4 ગુણ્યા 1 બરાબર 4 થઈ જશે. હવે આના પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ સંખ્યા તેના બધા જ અંકોના સ્થાન કિંમતોનો સરવાળો હોય છે. દાખલા તરીકે અહીં 5384 આપેલા છે, તો દરેકે દરેક સ્થાનની સ્થાન કિંમતોનો સરવાળો કરીએ એટલે કે 5000 વત્તા 300 વત્તા 80 વત્તા 4. હવે જ્યારે આ બધાનો સરવાળો કરીશું તો આપણને મળી જશે 5384 બરાબર. હવે માની લો કે અહીં આપણે કોઈ બીજી સંખ્યા લઈએ કે 7870. તો અહીં 7 જે પહેલો 7 છે તેની સ્થાન કિંમત થશે 7000 વત્તા 8ની સ્થાન કિંમત થશે 800 વત્તા 7ની સ્થાન કિંમત થઈ જશે 70 અને 0 એકમના સ્થાન પર છે એટલે તે 0 જ રહેશે. આ બધાનો સરવાળો જ્યારે કરીશું તો ફરીથી આપણને આ જ સંખ્યા મળી જશે. આનો મતલબ એમ થાય છે કે કોઈ પણ સંખ્યા તેના સ્થાન કિંમતોના સરવાળાથી બનેલી હોય છે. તો હવે તમને સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતો વિશે બરાબર સમજાઈ ગયું ને? તો તેના પરથી આપણને કેવા પ્રકારના સવાલ પૂછાઈ શકે છે તે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે 3917 માં 9ની સ્થાન કિંમત અને 3ની દાર્શનિક કિંમતનો તફાવત શોધો. તો જે રીતે આપણને સવાલમાં પૂછ્યું છે કે 9ની સ્થાન કિંમત અહીં 900 થશે અને 3ની દાર્શનિક કિંમત 3 થશે. તો બંનેનો આપણી પાસે તફાવત માંગ્યો છે, તો તફાવત કરીશું તો આપણને મળશે 897 બરાબર. આવી રીતે આપણે પ્રશ્ન સોલ્વ કરવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 39178 માં 7ની સ્થાન કિંમત અને 9ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો. હવે કઈ સંખ્યાની સ્થાન કિંમત માગી છે અને કઈ સંખ્યાની દાર્શનિક કિંમત માગી છે તે ધ્યાનથી જોઈ લેવાનું રહેશે. આ પ્રશ્નની અંદર બંને અંકની સ્થાન કિંમત માગેલી છે. તો સર્વપ્રથમ અહીં 7ની સ્થાન કિંમત લઈએ તો તે 70 થશે અને 9ની સ્થાન કિંમત લઈએ તો તે 9000 થાય છે બરાબર. હવે આપણને તફાવત માગ્યો છે, તો જ્યારે આપણે તફાવત લખીશું તો હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની રહેશે. તો અહીં આપણને મળી જશે 8930. તો જે ઓપ્શનની અંદર 8930 હશે તે જવાબ આપણો સાચો થઈ જશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 39145 માં 5ની સ્થાન કિંમત અને 9ની દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધવાનો છે. તો સર્વપ્રથમ આપણે 5ની સ્થાન કિંમત લઈ લઈએ. તો અહીં 5 છે તે એકમના સ્થાન પર છે એટલે તેની સ્થાન કિંમત 5 થશે. જ્યારે 9ની દાર્શનિક કિંમત માગી છે તો તે એઝ ઇટ ઇઝ 9 જ રહેશે. હવે તફાવત માગ્યો છે આપણી પાસે, તો તફાવત બરાબર મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દઈશું એટલે અહીં આપણો જવાબ મળી જશે 4. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો બે પ્રશ્ન અહીં લખેલા છે. પહેલો છે 3,16,589 માં 3ની દાર્શનિક કિંમત અને 1ની દાર્શનિક કિંમતનો સરવાળો શોધો. તો આ પ્રશ્ન તો ખૂબ જ સરળ છે, જેમ કે 3ની દાર્શનિક કિંમત 3 થશે અને 1ની દાર્શનિક કિંમત 1 થશે. હવે અહીં આપણી પાસે શું માગ્યું છે? સરવાળો કરવાનો છે કે તફાવત કરવાનો છે? એકદમ સાચું, સરવાળો કરવાનો છે. એટલે આ બંનેનો સરવાળો કરતા આપણને મળશે 4, જે જવાબ આપણો સાચો થઈ જશે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ તો 9,17,432 માં 9ની સ્થાન કિંમત અને 7ની સ્થાન કિંમતનો સરવાળો કરવાનો છે. તો અહીં 9ની સ્થાન કિંમત લઈએ તો તે થશે 9 લાખ, એટલે 9 પછી 5 મીંડા મૂકી દેવાના રહેશે. ત્યારબાદ 7ની સ્થાન કિંમત લેવાની છે, એટલે 7 જે છે તે હજારના સ્થાન પર છે એટલે 7 પછી આપણે 3 મીંડા મૂકી દેવાના છે. હવે બંનેનો સરવાળો કરી દેવાનો છે. તો ચાલો કરી જોઈએ. અહીંયા 0 0 0 7 0 અને 9 એટલે જવાબ મળી જશે 9,07,000. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 3,981 માં 9 અને 1ની સ્થાન કિંમતનો સરવાળો કરવાનો છે તથા
3 અને 8ની સ્થાન કિંમતના સરવાળોનો તફાવત શોધવાનો છે. અહીં આપણે 2 સ્ટેપમાં જવાબ તૈયાર કરવાનો છે. સર્વપ્રથમ 9 અને 1ની સ્થાન કિંમતનો સરવાળો કરી દઈએ. તો અહીં 9ની સ્થાન કિંમત થશે 900, જ્યારે 1ની સ્થાન કિંમત થશે 1. આ બંનેનો સરવાળો કરી દઈએ તો આપણને મળે છે 901 બરાબર. ત્યારબાદ આપણને કીધું છે કે 3 અને 8ની સ્થાન કિંમતનો સરવાળો કરો. હવે 3 છે તે 1000ના સ્થાન પર છે એટલે તે થઈ જશે 3000. ત્યારબાદ 8ની સ્થાન કિંમત મેળવવાની છે તો 8 છે તે દશકના સ્થાન પર છે એટલે તેની કિંમત થઈ જશે 80. એટલે આ બંનેનો સરવાળો કરી દઈશું એટલે મળે છે 3080. હવે આપણી પાસે આ બંને સરવાળાઓનો તફાવત માંગ્યો છે, તેથી તફાવત બરાબર 3080 માઇનસ 901. જ્યારે તફાવત કરીશું ત્યારે આપણને જવાબ મળી જશે 2179. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 9136માં બધા જ અંકોની દાર્શનિક કિંમતનો સરવાળો શોધો. અહીં આપણને દાર્શનિક કિંમત કીધી છે, તેથી 9ની દાર્શનિક કિંમત 9 થશે, 1ની દાર્શનિક કિંમત 1 થશે, 3ની દાર્શનિક કિંમત 3 થશે, જ્યારે 6ની દાર્શનિક કિંમત 6 થશે. બધા અંકોનો આપણે સરવાળો કરી દેવાનો છે. તો સરવાળો કરતા જવાબ મળી જશે 19. ત્યાર પછીનો પ્રશ્ન છે 93257માં એકી અંકોની સ્થાન કિંમતોનો સરવાળો અને બેકી અંકોની સ્થાન કિંમતોના સરવાળાનો તફાવત શોધો. અહીં આપણને સંખ્યા આપી દીધી છે 93257 અને પૂછ્યું છે કે એકી અંકોની સ્થાન કિંમતોનો સરવાળો કરવાનો છે. એટલે એકી અંકમાં 9 આવશે, 3 આવશે, 5 આવશે અને 7 આવશે. આ દરેકે દરેક સંખ્યાનો પહેલા સરવાળો કરી દેવાનો છે. ત્યાર પછી બેકી અંકો એટલે કે આ એક 2 આવશે એટલે તેની સ્થાન કિંમત લઈ લેવાની છે અને એ બંનેનો આવે તફાવત કરવાનો છે. જે જવાબ આવે તે તમારે મને કમેન્ટ કરીને કહેવાનો રહેશે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.